નમસ્તે. નવસારીથી હું છગન ગોધાણી. વીણેલા મોતી મણકા નંબર 29. આજથી 15-17 વર્ષ પહેલાંની વાત છે. ધોરણ 7માનો પ્રવાસ પાવાગઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કબીરવડ અને ભરૂચ ગયો હતો. હવે કબીરવડથી અમે બપોરે નીકળ્યા અને બપોરે અમારે ભોજન કરવાનું હતું ભરૂચની પાવનરાજ હોટલમાં. પાવનરાજ હોટલમાં અમે જમી છીએ અને પછી જઈમાં પછી બહાર છોકરા બેસતા હતા, અમારે નીકળી જવાનું હતું અને સાંજે રસ્તામાં હોટલમાં અમારે જમવાનું હતું. સાંજનો છેલ્લો દિવસ અમારો હતો. હવે આજ બરાબર પોષી પૂનમનો દિવસ, તો ટીચરને બધી છોકરી વાતું કરે, 13-14 છોકરી પોષી પૂનમ રહેતી કે ટીચર અમારે પોષી પૂનમ તો રહેવી છે, પણ જો એક ચાંદકુનો પ્રશ્ન થાય હોય, કાણાવાળું, પછી અમારે ચાંદો બતાવવાનો, ભાઈ કોણ કેવા આવે કે જમે કે, તો એ ટીચર હતા લગભગ નીતા ટીચર, બહુ યાદ નથી મને, અને કહે છે કે એ તો ભાઈનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો તમારે. તો કે કાં કે ભાઈ નથી આપણે ભેગા? તો છોકરી હા હા એ ભાઈ તો છે આપણે ભેગા. એ કે ચાંદકીને ભાઈને વાત કરું તો મને બોલાવ્યો. મને કે ભાઈ આ છોકરી પોષી પૂનમ રહી છે. કાંઈ વાંધો નહીં, તો પોષી પૂનમ રહી હોય તો આપણી વ્યવસ્થા કરી દે બધી. ઓલાને મેં કીધું 12-13 મને ચાનકા બનાવી દે બાજરાના લોટના અને કાણાવાળા. તો બારોટ બાપા હતા અમારા ઘરના જાણીતા છે, એ પાવનરાજ હોટલવાળા બાપાએ 20 ચાનકા બનાવી દીધા છોકરાએ. 20 ચાનકા બનાવી અને જબલામાં પેક કરી દીધા, છાપોને જબલું પેક કરી દીધા. અને અમે બસમાં બેસી ગયા. બપોર પછી લગભગ 3 વાગે ત્યાં નીકળ્યા હશું ભરૂચથી, પાવનરાજ હોટલથી. પછી અમારે સોખડા લેવાનું હોય અને સોખડા પછી અમારો પ્રવાસ પૂરો થાય. તો આજે સોખડા લીધું અને પછી રાત્રે નીકળ્યા. હવે રાહ જોઈ છે અમે એક સારી હોટલની, અને ચાંદો દેખાઈ ગયો હતો. પછી રસ્તામાં એક સરસ મજાની સારી હોટલ જેવું આવ્યું, ચાંદો દેખાઈ ગયો હતો. બધા આખી બસ આમ ઊભી રાખીને બધા છોકરીઓ નીચે ઉતર્યા એટલે બધા છોકરીઓ લાઇનમાં ગોઠવાઈ ગયું અને ટીચરે બધીને કંઈક ચાનકી આપી દીધી અને લાઇનમાં ચાંદા સામે ઊભી રહ્યો. તો આવી જાતનું દ્રશ્ય જોવા માટે હોટલમાં કેટલા માણસો હતા, બધા જોવા માંડી ગયા કે આ છોકરી લાઇનમાં ઊભી રાખીને બધું કરે છે શું, ચાંદા આમ. તો બધી ટીચરે કીધું કે પોષી પૂનમ છે ને, એટલે છોકરીઓ વ્રત રહેશે પોષી પૂનમનું, એટલે પછી આ જમશું, રસ્તામાં અમારે હોટલમાં જમવાનું છે. તો બધાએ તો હોટલવાળા કેટલા માણસો હતા, બસો બધી હતી, ગાડીઓ હતી, બધાએ તો ભેગા થઈ ગયા. એમ કે તમને ખબર છે કે 10 માણસો 15 ટોળું ભેગું થાય એટલે 100 માણસો રમતમાં ભેગા થઈ જાય. એને એમ કે શું છે, નવાઈ લાગે ને, તો બધાને નવાઈ લાગી કે શું છે, તો બધા જુએ અને બધાને નવા લાગે, સારું કહેવા હોય કે. અને બધાએ પૂછે કે શું છે, તો બધાને એક જ જવાબ કે પોષી પૂનમ છે ને, એટલે આ છોકરી રહ્યો છે. પછી વિડીયો ઉતાર્યા, ફોટા પાડ્યા, અને બીજા માણસો ફોટા પાડ્યા. અમે તો ઠીક, ઓલા ગાડીઓવાળા બસોવાળા ફોટા માણસ પાડે. લાઈનમાં બધી છોકરીઓ, મારી દીકરી ઊભી હતી અને ડાઈ દીકરીઓ લાઈનમાં ઊભી હતી, બધા એક એક ચાંદકું અને ચાંદા આમ જુએ છે અને કહે છે કે પોષી પૂનમડી અગાસી રહે ધન, ભાઈની બેન જમે કે રમે? તો ભાઈ તો તૈયાર જ હતો. મેં કીધું જમે આખા દિવસનું ભેગું જમે. આવું 3 વાર છોકરીઓ બોલી અને છોકરી બધી રાજી થઈ ગઈ, કારણ કે એને એક વ્રત ઉજવાઈ ગયું. નહીંતર શું થાય કે અમારે જો પોષી પૂનમ અમારે ગઈ તો બગડી, પ્રવાસમાં હતા તમારે રહેવું કેમ, ચાંદકું ન મળે, ચાંદો ન મળે, બસ ક્યાં ઊભી રહે, અને ભાઈ ન મળે. આ 3 વસ્તુ ભગવાને એને ભેગી આપી દીધી. બોલો, ચાંદકા મળી ગયા, ચાંદો મળી ગયો અને ભાઈ તો ભેગો હતો જ. એટલે 3 વસ્તુ ભેગી મળી અને બધા અમારા કરતા ઓલા બધા રાજી થઈ ગયા કે છોકરાઓનું સારું ધ્યાન રાખવા, કે આ ટીચર કેવા કહેવાય, નિશાળ કેવી કહેવાય. કે નિશાળના અમારા તો પછી વખાણ કર્યા, પણ આમાં આપણી સ્કૂલના આદર્શ સ્કૂલના વખાણ કર્યા કે કેવી સંસ્થા કહેવાય, કે જો છોકરીઓને કે કેવી જાતનો મજા કરાવી દીધી, એમ કે ઉત્સાહ જળવાઈ ને છોકરાઓને. તહેવાર એને ઉજવાઈ ગયો, વ્રત ઉજવાઈ ગયું અને છોકરાને બધાને મજા આવી, રમૂજી બની ગયું. ઊભા રાખી અને આવું દ્રશ્ય જોવા મળે એ અઘરી વસ્તુ છે. એટલે બહુ બધાય રાજી થઈ ગયા. દીકરીઓના મોઢા ઉપર હરખ હતો અને બધીને રાત્રે મેં જમાડી દીધી અને એના માટે મેં મીઠાઈ મગાવી હતી, બધી છોકરીઓ માટે મીઠાઈ. અને બધી છોકરીઓ, મેં 13 છોકરીઓ હતી અને બધાએ મીઠાઈ પણ એને ખવડાવી દીધી અને બધાય રાજી થઈ ગયા. આનંદથી બધી છોકરીઓ પાછી બેસી ગઈ. એટલે પોષી પૂનમનો પ્રસંગ મને બહુ ગમ્યો. જો તમને ગમ્યો હોય તો સેજ લાઈક કરીને મને પ્રોત્સાહિત કરજો. નમસ્કાર.